તો બીજી તરફ સુરતના ઓલપાડના સાયણમાં હજી સુધી પાણી ન ઓસરતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। વરસાદના વિરામ બાદ પણ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ઘરમાં પૂરના પાણી ભરાઈ જતા દુર્ગંધની સમસ્યા વધી છે। તો પૂરના લીધે ઘરવખરી અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે। મહત્વનું છે કે ખાડીપુરના લીધે છેલ્લા 3 દિવસથી સોસાયટીમાં પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા આજકાલની નહીં પરંતુ છેલ્લા 3 દાયકાથી છે। ત્યારે વહેલી તકે તંત્ર પાણીનો નિકાલ અંગે પગલાં લે તેવી માંગ ઉઠી છે। માંગ એ જ છે કે સોસાયટીમાં છેલ્લા 35 વર્ષથી પાણી ભરાય છે પરંતુ પ્રશાસનો દ્વારા કોઈ હલચલ નથી। પ્રશાસનો કામ કરે છે, એવું નથી કે નથી કરતા, પરંતુ કેવું છે કે એક વરસાદ પડી જાય ત્યાર પછી ખાડી ક્લિનિંગ કરવાનું અને એ બધું કામ થાય છે એ ધીમું કામ થાય છે। કહેવાનો મતલબ એ છે કે થોડું જે ગરમીની સિઝન ચાલતી હોય ત્યારે જો આ કામ થઈ જાય તો આ પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થતો નથી। તો ભારે વરસાદ બાદ સુરતના અનેક વિસ્તારોમાં હજી સુધી પાણી ન ઓસરતા ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ અણધારી આકાશી આફતથી લોકોને રાહત મળે તેવી આશા સેવાઈ રહી છે। ભારે વરસાદના પગલે ખાડીપુરના કારણે ઓલપાડ તાલુકાના સાયણ ગામના હાલ બેહાલ થઈ ગયા છે। 48 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે છતાં હજુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે હજુ ઘણી એવી સોસાયટીઓ છે ત્યાં વરસાદી પાણી અને ખાડીપુરના પાણી ભરાઈ રહેલા છે, જેના પગલે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી આ સોસાયટીઓમાં પાણી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। હાલ નાના બાળકો હોય, મહિલાઓ હોય કે ઘરના પુરુષો હોય, તમામ લોકો આજે ઘરમાં ભરાયેલા જે પાણી છે તે બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયા છે। આસપાસ વિસ્તારમાં જે પુરાણ થઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવા સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે। સાથે સાથે જે તંત્ર દ્વારા તેઓને જે મદદ પહોંચાડવાની હોય તે મદદ પણ પહોંચાડી નથી તેવું પણ જણાવી રહ્યા છે અને તંત્ર વિરુદ્ધ તેઓ રોષ પ્રગટ કરી રહ્યા છે। ત્યારે જે રીતે સાયણ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો અને ખાસ કરીને ખાડીપુર આવ્યા જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે 20 વર્ષ બાદ સાયણ ગામમાં આ રીતે ખાડીપુર આવ્યા છે। ત્યારે જે રીતે સાયણ ગામમાં આ રીતના ખાડીપુર થઈ જતા ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળશે તેવી પણ દહેશત સ્થાનિકોને વર્તાઈ રહી છે। ત્યારે ઝડપી તંત્રના માણસો આવી તેઓને આજે ખાડીપુરમાંથી છુટકારો અપાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકળવા, TV9 ઓલપાડ।